હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? Today's we meet for our next NEET lecture. In the NEET lecture, you know very well our chapter number 15, waves. Majority concepts we have to cleared as well as MCQ we have to cleared. What is wave? What is wave equation? How they will produce? What is the types of wave? And we have to find out the velocity of wave in the medium, longitudinal wave as well as transverse wave. Yes sir. So after that we have to start at the standing wave. What is standing wave? બહુ સારી રીતે સમજ્યા આપણે. Standing wave છે શું? After that, standing wave on the string and as well as in organ pipe. What is its fundamental frequency? What is overtone? What is harmonic? We already defined. Done. So here is the એના બેઝિસ ઉપર છે અને આપણે MCQ પણ સ્ટાર્ટ કરી દીધા હતા. So right now we have to revise the three concepts: wave on the standing wave on the string, closed pipe as well as open pipe. So wave on string, it means it is the fundamental tone, or એને તમે છે ને ફર્સ્ટ હાર્મોનિક કહો છો. ક્લોઝ પાઇપની અંદર ફર્સ્ટ હાર્મોનિક અને ઓપન પાઇપની અંદર ફર્સ્ટ હાર્મોનિક. સો અહીંયા તમારા પાસે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી અથવા તો ફર્સ્ટ હાર્મોનિકની ફ્રીક્વન્સી છે ને વે ઓન ધી સ્ટ્રિંગની અંદર μ1 ઇઝ ઇક્વલ ટુ 1/2L √T/μ થાય. સેમ ટુ સેમ અહીંયા ફ્રીક્વન્સી μ1 ઇઝ ઇક્વલ ટુ V/4L. અહીંયા ફ્રીક્વન્સી ઓપન પાઇપની અંદર μ1 ઇઝ ઇક્વલ ટુ V/2L. આ ત્રણ ઇક્વેશન લાસ્ટ લેક્ચરની અંદર બહુ સારી રીતે આપણે જોયેલા હતા. μ1 ઇઝ ઇક્વલ ટુ ઓન ધી સ્ટ્રિંગ ઇન ધી ઓર્ગન પાઇપ સાઉન્ડ વેવ μ1 V/4L એન્ડ V/2L. ડન. જો તમે કોઈ સ્ટ્રિંગની અંદર એમ કહો છો કે ઓવરટોન n છે તો હાર્મોનિક n+1 હોય. ઇન શોર્ટ તમે એમ કહો ને કે બે ઓવરટોન છે તો 2+1 તો એ છે ને ત્રીજું હાર્મોનિક હોય. ઇટ મીન્સ થર્ડ હાર્મોનિક થાય. જો ક્લોઝ પાઇપની અંદર તમે એમ કહો ને કે ઓવરટોન n છે તો ઇટ મીન્સ હાર્મોનિક છે ને 2n+1 હોય. તો ફોર એન એક્ઝામ્પલ થર્ડ ઓવરટોન છે તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો. 3 2 6 + 7 સો સેવન્થ હાર્મોનિક થશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આફ્ટર દેટ ઇન ધી ક્લોઝડ પાઇપ ઓવરટોન n છે તો હાર્મોનિક તમારા પાસે શું હશે? n+1 હશે. આ બી સેમ હશે, યાદ રાખવા માટે. બટ અહીંયા તો છે ને ટ્રાન્સવર્સ વેવ પ્રપોગેટ થાય છે, અહીંયા લોન્જિટ્યુડનલ વેવ પ્રપોગેટ થાય છે. તો ઓલવેઝ રિમેમ્બર, સેકન્ડ હાર્મોનિકની ફ્રીક્વન્સી ફંડામેન્ટલ ઓર ફર્સ્ટ હાર્મોનિકની ફ્રીક્વન્સી કરતાં 2 ટાઈમ્સ હોય, થર્ડની 3 ટાઈમ્સ, ફોર્થની 4 ટાઈમ્સ. અને યાદ છે ને ક્લોઝ પાઇપમાં રાખવાનું છે. μ3 ઇઝ ઇક્વલ ટુ 3 μ1, μ5 ઇઝ ઇક્વલ ટુ 5 μ1, μ7 ઇઝ ઇક્વલ ટુ 7 μ1. ઇટ મીન્સ ઓનલી ઓડ હાર્મોનિક જ તમને મળે. આ વસ્તુ ભૂલાય નહીં. અહીંયા બેમાં છે ને લાઇનમાં હાર્મોનિક મળે 1 2 3 4, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ. ક્લોઝ પાઇપની અંદર ફર્સ્ટ, થર્ડ, ફિફ્થ, સેવન્થ, 9th, 11th, 13 એ રીતના હાર્મોનિક મળે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ને અહીંયા મેં ગુજરાતીમાં લખી દીધું છે. જો તમારા માટે MCQ કેલ્ક્યુલેટ કરો છો તો ઓવરટોનને છે ને હાર્મોનિકમાં છે ને કન્વર્ટ કરી દેવા. શું બોલ્યો હું? ઓવરટોનને છે ને હાર્મોનિકમાં કન્વર્ટ કરી દેવા, પછી જ MCQ કેલ્ક્યુલેટ કરો. એ સિવાય ના કરવું. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? સો સેમ ટુ સેમ વી હેવ ટુ ડિફાઇન ધી વન MCQ ઓન ધી બેસિસ ઓફ ધીસ થિયરી. Two open organ pipes of fundamental frequency μ1 and μ2 are joined in series. The fundamental frequency of a new pipe so obtained will be, option is here, μ1 plus μ2, μ2 upon μ1 plus μ2, μ2 upon μ1 minus μ2 and √μ1 square plus μ2 square. We know very well. You have to define the open pipe. So first of all, to open pipe μ1 is equal to V/2L1, μ2 is equal to V/2L2. ડન. ઓલરેડી ફંડામેન્ટલ ફ્રીક્વન્સી આમ છે. જો એને સિરીઝમાં કનેક્ટ કરો ને, જો આ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી L1 પાઇપ L2 પાઇપ બે ઓપન છે, જો તમે એને સિરીઝમાં કનેક્ટ કર્યા છે તો ટોટલ લેન્થ L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 થાય. ડન. તો હિયર ઇઝ L1 પ્લસ L2. સો ન્યૂ ફ્રીક્વન્સી હવે જો બે કમ્બાઈન થઈ ગયા એવી રીતના.
સિરીઝમાં કમ્બાઈન થઈ ગયા. તો એનો મિનિંગ એવો થઈ ગયો ને, ફંડામેન્ટલ ફ્રીક્વન્સી ન્યૂ ઇઝ ઇક્વલ ટુ V/2. એલની જગ્યાએ શું લખશો? સિરીઝમાં કનેક્ટ થયા બાદ 2L1 + 2L2. સો અહીંયા 2 છે બ્રેકેટમાં મલ્ટીપ્લાઇડ થાય 2L1 + 2L2 થઈ ગયું. યસ સર. તો અહીંયા 2L1 ઇઝ ઇક્વલ ટુ V/1, 2L2 ઇઝ ઇક્વલ ટુ V/2. અહીંથી 2L1 ને હેડ કન્સિડર કરી શકો ને? યસ સર. તો અહીંયા વેલ્યુ મૂકી V/1 + V/2. V કોમન નીકળો, કેન્સલ થયો. સો યર એલસીએમ લીધો, ન્યુ1 ન્યુ2, ન્યુ1 + ન્યુ2, ડિનોમિનેટર ક્યાં વહી જાય? ન્યુમેરેટરની અંદર. સો ન્યુ1 ન્યુ2 અપોન ન્યુ1 + ન્યુ2. ઇટ ઇઝ અવર ફાઇનલ આન્સર. કન્ફર્મ, ઇઝી છે. એક જ કન્સેપ્ટ યાદ રાખવાનો છે, ટોટલ લેન્થ હોય, યસ સર, ટોટલ લેન્થ હોય એ જગ્યાએ તમારે યાદ શું રાખવાનું? સર ટોટલ લેન્થની અંદર છે ને 2 પાઇપ છે એટલે L1 + L2 થઈ જાય. કન્ફર્મ. ચલો એના પછી જાય MCQ છે કે પાઇપ 30 મીટર લોંગ, 30 સેન્ટીમીટર લોંગ ઇઝ ઓપન એટ બોથ એન્ડ્સ. વિચ હાર્મોનિક મોડ of the pipe resonates at 1.1 kilohertz source. Speed of the sound in a 330 meter per second. કોઈ તમને એમ કહે છે કે અહીંયા તમારે હાર્મોનિક ક્યુ છે ને ફાઇન્ડ આઉટ કરવાનું છે. જ્યારે એની ફ્રીક્વન્સી 1.1 કિલોહર્ટ્ઝ હોય ને ત્યાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે હાર્મોનિક ક્યુ છે. તો સ્પીડ ઓફ સાઉન્ડ ઇન એર કેટલું છે? 330 મીટર પર સેકન્ડ. કેટલું છે? 330 મીટર પર સેકન્ડ. સો અહીંયા તમારી પાસે વેલોસિટી છે 330 મીટર પર સેકન્ડ, લેન્થ છે તમારી પાસે સેન્ટીમીટર કન્વર્ટેડ ઇન્ટુ મીટર. હવે તમને ખબર છે કે અહીંયા આપને ખબર નથી ક્યુ હાર્મોનિક, એ તો ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા કન્સિડર કરીએ, લેટ્સ વી ડિફાઇન ઇઝ ધી nth હાર્મોનિક. સો થર્ડ હાર્મોનિક હોય તો આમ લખી શકું 3V/2L, ઓપન પાઇપ છે. ફોર્થ હાર્મોનિક હોય તો આમ લખી શકું ન્યુ4 ઇઝ ઇક્વલ ટુ 4 તો 4V/2L આમ લખી શકાય. પણ અહીં nth હાર્મોનિક છે તો અહીંયા બધાની જગ્યાએ શું આવશે? n આવશે. સો nV/2L. અહીં તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? n. સો nને હેડ કન્સિડર કરો, 2LVN ન્યુ/V. ડન. બધો ડેટા છે જો 2 નું 2 એમનામ, લેન્થ એમનામ, ન્યુ/n એમનામ, 330. અહીંયા કેલ્ક્યુલેશન કરશો એટલે ફાઇનલ આન્સર આવશે 2. ઇટ મીન્સ એ સેકન્ડ હાર્મોનિક છે. ક્યુ હાર્મોનિક છે? સેકન્ડ હાર્મોનિક છે જેની ફ્રીક્વન્સી 1.1 કિલોહર્ટ્ઝ છે. જો કિલોહર્ટ્ઝને છે ને હર્ટ્ઝમાં કન્વર્ટ કરવા પડે, 1.1 × 10⁻³ ઇટ ઇઝ ધી કિલોહર્ટ્ઝ. ડન. લાવશો તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. નેક્સ્ટ વી હેવ ટુ ડિફાઇન એ પાઇપ ક્લોઝડ એટ વન એન્ડ પ્રોડ્યુસ ધી ફંડામેન્ટલ નોટ ઓફ 412 હર્ટ્ઝ. It is cut into 2 pieces of equal length. The fundamental frequency produced in 2 pieces are. કોઈ એક પાઇપ હતો જો એવી રીતના. ડન. કોઈ એક પાઇપ હતો, એક એન્ડથી ક્લોઝ હતો. હવે એને કટ કરી દીધો 2 ઇક્વલ લેન્થની અંદર. તો 2 પાઇપ બન્યા એના. તો સર એક ઓપન પાઇપ બન્યો પણ આનો એક છેડો તો એક એન્ડ તો બંધ જ હતો અને એક ક્લોઝ પાઇપ બન્યો. તો એની ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. આની ફ્રીક્વન્સી ટોટલ જે પાઇપ હતી ને એની ફ્રીક્વન્સી તમને ઓલરેડી ડિફાઇન કરેલી છે, તમને આપી દીધી છે. ડન. તો અહીંયા સોલ્વ કરીએ. ક્લોઝ પાઇપ છે પહેલાં, તો એની ફ્રીક્વન્સી ફંડામેન્ટલ ફ્રીક્વન્સી V/4L થાય. પહેલાં યાદ રાખી લો, ક્લોઝ પાઇપ માટે V/4L, ઓપન પાઇપ માટે V/2L. તો આની ફ્રીક્વન્સી 412 હર્ટ્ઝ છે ઓલરેડી તમારા પાસે. ડન. તો હવે તમે આ પાઇપને કટ કર્યો તો L/2 ના 2 થયા, તો એક તમને પાઇપ ઓપન મળ્યો, સેકન્ડ છે એ ક્લોઝ મળ્યો. સો બેયની કંઈક ફંડામેન્ટલ ફ્રીક્વન્સી હશે. તો ક્લોઝ પાઇપની ફંડામેન્ટલ ફ્રીક્વન્સીનું ઇક્વેશન શું થાય? V/4L. પણ હવે લેન્થ L નથી, હવે કેટલી થઈ? L/2. હા કે ના? સો હિયર ઇઝ ધી, અહીંયા કાંઈ ઉડાડતા નહીં, હા, ડિવિઝન ના કરતા. તો અહીંયા છે ડિનોમિનેટર ન્યુમેરેટરમાં ગયો. સો 2V/4L. સો 2 × V/4L. સો V/4L તો ફંડામેન્ટલ ફ્રીક્વન્સી હતી ને 412 હર્ટ્ઝ. સો 2 × 412. ડન. સો ધેટ્સ વાય અવર ફ્રીક્વન્સી ઇઝ 824 હર્ટ્ઝ. સેમ ટુ સેમ સેકન્ડ લઈ લ્યો. ઓપન પાઇપ, ઓપન પાઇપ માટે V/2L હોય પણ લેન્થ ઇઝ L/2. 2 કેન્સલ થઈ ગયા સર, તો V/L મળ્યું. બટ આપણી પાસે V/4L છે તો 4 વડે મલ્ટીપ્લાઇડ કરો ને ડિવાઈડ કરો. 4V/4L.
V/4L 412 છે, તો અહીંયા જો 412 4 × 412 1648 હર્ટ્સ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? એટલે જો કટ કર્યો ને એટલે એક ઓપન પાઇપ બન્યો, એક ક્લોઝ પાઇપ બન્યો. મારી પાસે બે ઇક્વેશન હતા જ 4L અને V/2L, પણ લેન્થ કેટલી આવી જાય? એકમાં L/2, આમાં L/2, પણ અહીંયા 4 છે ને અહીંયા 2 છે, એટલે બેના આન્સર જુદા જુદા આવશે ને, ડિફરન્ટ આવશે. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. નેક્સ્ટ વી હેવ ટુ ડિફાઇન ધ ઇક્વેશન ઓર MCQ. Second overtone of an open pipe has the same frequency as the first overtone of a closed pipe 2 meter long. The length of the open pipe is. ઓપન પાઇપની લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. ક્લોઝ પાઇપની લેન્થ 2 મીટર લોંગ આપેલી છે. સો સેકન્ડ ઓવરટોન, જો અહીંયા પહેલાં તો આ બેન કન્વર્ટ કરી દો. સેકન્ડ ઓવરટોન ઓફ એ ઓપન પાઇપ. ઓપન પાઇપ માટે ઓવરટોન સેકન્ડ હોય તો એના માટે હાર્મોનિકમાં જવું હોય તો n+1 થાય કે ના થાય? તો સેકન્ડ છે 2 + 1, તો અહીંયા કેટલા આવશે? 2 + 1, ઇટ મીન્સ 3. ઓપન પાઇપ માટે થર્ડ હાર્મોનિક છે. ક્લોઝ પાઇપ હોય અહીંયા ફર્સ્ટ ઓવરટોન છે. ક્લોઝ પાઇપ માટે ઓવરટોનમાં જવું હોય તો 2n+1, અહીંયા n=1 મૂકો તો અહીંયા તો સર થર્ડ હાર્મોનિક જ આવ્યું. સર ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપ બેયમાં થર્ડ હાર્મોનિક છે. ડન. ને બેયની ફ્રીક્વન્સી સેમ છે. ઇટ મીન્સ V/3 =νc3. ઓપન પાઇપ થર્ડ હાર્મોનિક એન્ડ ક્લોઝ પાઇપ થર્ડ હાર્મોનિક બેયની ફ્રીક્વન્સી કેવી છે? સેમ છે. ડન. પછી વેલ્યુ મૂકો, ફાઇન્ડ આઉટ થઈ જશે ઓટોમેટિકલી. સો ઓપન પાઇપ માટે ડન. ક્લોઝ પાઇપ માટે ઇક્વેશન યાદ છે કે નહીં? V/2LO V/4LC, કારણ કે ઓપન પાઇપની લેન્થ, અહીંયા ક્લોઝ પાઇપની લેન્થ. અહીંયા હાર્મોનિક બે ક્યાં થર્ડ છે? બેના હાર્મોનિક થર્ડ છે. અહીંયા થર્ડ હાર્મોનિક મીન્સ 3V/2LO થાય. અહીંયા 3V/4LC, પણ ક્લોઝ પાઇપની લેન્થ તમને ખબર છે 2 મીટર. સો ધેટ્સ વાય 4 × 2 = 8. થર્ડ હાર્મોનિક ફ્રીક્વન્સી, થર્ડ હાર્મોનિક ફ્રીક્વન્સી. તમને એમ કીધું છે કે આ બે વળી પાછ સેમ છે. ડન. તો બેને કમ્પેર કર્યા. સો ફ્રોમ ધી ઇક્વેશન 1 and 2, 3νO = 3νc. ડન. ન્યુ તમને ખબર હતું 3V/2LO, 3V/8, 3V 3V કેન્સલ. સો ધેટ્સ વાય 2LO = 8. સો LO = 8/2 તમારા પાસે કેટલું આવ્યું? 4 મીટર આવ્યું આન્સર. કેટલો આન્સર આવ્યો? 4 મીટર. કન્ફર્મ? ડાઉટ નથી ને આમાં કોઈને? ઓકે, ગુડ. ચાલો, આ તમારા બેઝિક MCQ છે ક્લોઝ પાઇપ એન્ડ ઓપન પાઇપના. ઇક્વેશન ખબર હશે એટલે ઇઝીલી સોલ્વ થશે. એક વસ્તુ યાદ રાખવાની, ઓવરટોન આવે ને એને હાર્મોનિકમાં કન્વર્ટ કરી દેવાનું. શેમાં સર? ઓવરટોન આવે એટલે હાર્મોનિકમાં એ વસ્તુ કન્વર્ટ થઈ જાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. એટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. આફ્ટર દેટ વી હેવ ટુ ડિફાઇન બીટ્સ, અવર સ્મોલ ટોપિક, બટ સમજવા જેવો ટોપિક છે. બીટ. સર બીટ્સ મીન્સ હાર્ટબીટ. ઢપ 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 ઢપ. અચાનક જ તમને કંઈક સાઉન્ડની ફ્રીક્વન્સી છે ને ઇન્ક્રીઝિંગ મોડમાં દેખાય, અચાનક જ ડિક્રીઝ થઈ જાય. ઇટ મીન્સ છે ને 2 વેવ સુપર ઇમ્પોઝ થાય ને ત્યારે સાઉન્ડની ફ્રીક્વન્સી એકચ્યુઅલમાં ઇન્ક્રીઝ થઈ ગઈ હોય, પછી પાછી ડિક્રીઝ થઈ જાય. તો જે ઇન્ક્રીઝ થાય છે ને સ્મોલ ટાઈમ માટે એને તમે બીટ્સ બોલો છો. અચાનક જ તમને બહુ ટેમ્પલ છે, ટેમ્પલની અંદર ક્યાંક આરતી થતી હોય તો અહીંયા તમને છે ને એ વસ્તુ સમજાશે. અચાનક તમારા કાનમાં અવાજ આવે, ઇકો ક્રિએટ થાય, પાછા અચાનક ધીમો થઈ જાય સાઉન્ડ. ડન. તો એ બધી વસ્તુ બીટ્સના લીધે થાય. તો બીટ્સ ક્યારે ક્રિએટ થાય? 2 વેવ્સ. ફર્સ્ટ ઓફ ઓલ 2 વેવ્સ. એ 2 વેવ્સની બેની ફ્રીક્વન્સી નિયરલી ઇક્વલ ફ્રીક્વન્સી. બેની ફ્રીક્વન્સી કેવું જોઈએ? નિયરલી ઇક્વલ. સેમ ડાયરેક્શન બેની સેમ હોવી જોઈએ. સેમ સ્પીડ એ સેમ હોવી જોઈએ. સુપર ઇમ્પોઝ ટુ ઇચ અધર ધે ગિવ્સ ધી રાઇઝ ઓફ બીટ્સ. જો આટલી પ્રોસેસ થાય ને તો એની અંદર બીટ રાઇઝ થાય. અને આપણે બીટ્સની કેલ્ક્યુલેશન નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ કેટલા ઇન્ક્રીઝ થાય છે ને એ જ લઈએ છીએ. નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ કેટલા ઇન્ક્રીઝ થાય છે ને. ફોર એક્ઝામ્પલ, તમારા પાસે 4 હર્ટ્ઝ છે એક વેવની ફ્રીક્વન્સી, બીજાની તમારી પાસે કંઈક તમારી પાસે
7 હર્ટ્સ છે, 7 હર્ટ્સ છે, કંઈક 4 હર્ટ્સ છે, બે સુપર ઇમ્પોઝ થયા. તો એ બીટ કેટલો ઇન્ક્રીઝ કરે? તો કે 7 - 4, તો આના બીટ છે ને 3 હર્ટ્સ, અથવા તો આની ફ્રીક્વન્સી 3 બીટ્સ પર સેકન્ડ છે ને તમને ઇન્ક્રીઝિંગ મોડમાં મળે. એટલું ઇન્ક્રીઝ થયું. 4 હતું, 7 હતું, વચ્ચેનો જે પાર્ટ છે ને 4 to 7 પહોંચ્યા ને, એમાં વચ્ચેનો જે પાર્ટ છે ને એ તમને ઇન ફોર્મ ઓફ બીટ મળે. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ ભૂલાય નહીં. અહીં એક જ ઇક્વેશન છે, બાકી લોજિકલી MCQ સોલ્વ કરવાના છે. સો નંબર ઓફ બીટ્સ ઇન 1 સેકન્ડ, સો F2 - F1. ડન? નંબર ઓફ બીટ્સ ઇન 1 સેકન્ડ, તો બે ફ્રીક્વન્સીને સબસ્ટ્રેક્ટ કરો એટલે તમને નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ મળે. 3 ફોર એક્ઝામ્પલ મેં તમને આપ્યું 3 - 4, તો 3 એને તમે બીટ ફ્રીક્વન્સી બોલો. શું બોલો છો? બીટ ફ્રીક્વન્સી. આ વસ્તુ ભૂલાય નહીં. ડન? અહીંયા એક જ ઇક્વેશન છે સર, એક જ ઇક્વેશન. તો MCQ સેલા હશે ને, પણ આના MCQ છે ને સમજીને સોલ્વ કરવાના છે. આ 3 આન્સર છે ને બે ફ્રીક્વન્સીનું સબસ્ટ્રેક્શન છે. આ વસ્તુ ભૂલાય નહીં. તો અહીંયા કંઈક એના ઉપરથી MCQ છે એટલે વધારે આઈડિયા આવશે કે હકીકતે છે શું. એક ફોર્ક છે મારી માટે, એને તમે આમ વાઇબ્રેટ કરો તો અહીંયા સાઉન્ડ ક્રિએટ થાય કે ના થાય, એટલે વેવ્સ ક્રિએટ થાય, સાઉન્ડ વેવ. એની નેચરલ ફ્રીક્વન્સી 512 છે, મેક્સ 4 બીટ્સ પર સેકન્ડ વિથ એ પિયાનો. અહીંયા પિયાનો છે, ફોર્ક છે, એક પિયાનોમાંથી વેવ ક્રિએટ થયું, એક અહીંયા ફોર્કમાંથી વેવ ક્રિએટ થયું. એ બેની વચ્ચે ફ્રીક્વન્સીનો ડિફરન્સ 4 બીટ્સ પર સેકન્ડ છે. The beat frequency decreases to 2 beats per second when tension in piano string is increased. પિયાનોની જે સ્ટ્રિંગ છે ને એનું ટેન્શન ઇન્ક્રીઝ કરો ને તો બીટની ફ્રીક્વન્સી છે ને 2 બીટ્સ પર સેકન્ડ હતી, એનાથી 4 બીટ્સ પર સેકન્ડ હતું, એનાથી 2 બીટ્સ પર સેકન્ડ થઈ ગયું. તો તમને એમ કે ધ ઇનિશિયલ ફ્રીક્વન્સી ઓફ પિયાનો સ્ટ્રિંગ વોઝ. પિયાનો સ્ટ્રિંગની ઇનિશિયલ ફ્રીક્વન્સી શું હોઈ શકે? ડન? તો અહીંયા 3 પાર્ટ પાડી દીધા, એક તો ફોર્ક, એક પિયાનો એન્ડ બીટ્સ પર સેકન્ડ. ડન? યસ સર. તો અહીંયા નેચરલ ફ્રીક્વન્સી ફોર્કની કેટલી હતી? 512. એ તો કોઈ દિવસ ચેન્જ નથી થવાની. 512 નેચરલ ફ્રીક્વન્સી છે ને, ત્યારે બીટ્સ પર સેકન્ડ કેટલા છે? 4. તો આ પિયાનોના કેટલા આવવો જોઈએ? તો કે આ બેનું સબસ્ટ્રેક્શન કરો ને તો આન્સર 4 આવવો જોઈએ. તો અહીંયા તમારી પાસે +or -4 થઈ શકે. કાં છે ને આમાંથી 4 સબસ્ટ્રેક્ટ કરો તો 508, કાં પછી આમાંથી 4 એડ કરો એટલે 516. આ બેમાંથી એક આન્સર હોઈ શકે છે. ઇનિશિયલ ફ્રીક્વન્સી આ બેમાંથી એક હોય, કાં +4 હોય કાં -4 હોય, કારણ કે બેનું સબસ્ટ્રેક્શન કરો તો જ બીટ્સ પર સેકન્ડ આવે ને. F2 - F1 ઓર F1 - F2, મોટામાંથી જ નાનું બાદ થાય. આ બેનું સબસ્ટ્રેક્શન થાય તો આન્સર કેટલા આવે છે? 4 આવે છે. તો કે સર 512 માંથી 508 4, 516 માંથી 512 4. યસ સર. હવે તમને એમ કીધું છે કે સેકન્ડ જે કેસ આવ્યો ને, આ ઇનિશિયલ કેસ હતો, સેકન્ડ કેસ આવ્યો ને સર, એની અંદર શું થયું? અહીંયા 512 હર્ટ્સ હતું, આ ચેન્જ નથી થયું, પણ અહીંયા ટેન્શન ઇન્ક્રીઝ કર્યું. જો ટેન્શન છે ને ઇન્ક્રીઝ કર્યું, ટેન્શન ઇન્ક્રીઝ થાય ને તો ફ્રીક્વન્સી વધે. શું બોલ્યો હું? ટેન્શન ઇન્ક્રીઝ થાય ને તો ફ્રીક્વન્સી વધે. સ્ટ્રિંગનું ટેન્શન ઇન્ક્રીઝ કરો તો ફ્રીક્વન્સી પર સેકન્ડ છે ને, પર સેકન્ડ જે વેવ્સ પ્રોપોગેટ થતા હતા ને ઇન્ક્રીઝ થઈ જાય ને. ત્યારે નંબર ઓફ બીટ્સ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો અહીંયા 512 છે, એમાંથી +or -2 કરો તો કાં 510 હોય કાં 514 હોય. ડન? કન્ફર્મ. આપણે તો ઇનિશિયલ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હું આ બેમાંથી કયો આન્સર ચૂઝ કરું કે જેથી કરીને અહીંયા ટેન્શન ઇન્ક્રીઝ થાય તો આન્સર છે ને એ ઇન્ક્રીઝ થવો જોઈએ, ડિક્રીઝ ના થવો જોઈએ. શું થવું જોઈએ? ઇન્ક્રીઝ થવો જોઈએ. ચાલો બે ઓપ્શન સિલેક્ટ કરો. પહેલાં 516 સિલેક્ટ કરો. જ્યારે આ સ્ટ્રિંગની અંદર ટેન્શન હતું T, એટ ધેટ ટાઈમ 516 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. પછી ટેન્શન ઇન્ક્રીઝ થયું તો ફ્રીક્વન્સી કેવી થઈ? ઇન્ક્રીઝ. તો અહીંયા આન્સર જુઓ તો 510 514. આન્સર શું થયો? ડિક્રીઝ થયો. તો આ કન્સેપ્ટ ખોટો છે, કારણ કે તમે જે ઇનિશિયલ ફ્રીક્વન્સી સિલેક્ટ કરી છો ને, ટેન્શન ઇન્ક્રીઝ થાય ને પછી એની ફ્રીક્વન્સી છે ને ઇન્ક્રીઝ થવી જોઈએ, ડિક્રીઝ ના થવી જોઈએ. શું થવી જોઈએ? ઇન્ક્રીઝ થવી જોઈએ. તો અહીંયા 516 સિલેક્ટ કર્યો તો ટેન્શન કર્યું તો અહીંયા 510 અને 514 થઈ ગયું. તો આ ખોટું છે. તો 508 કરો, પછી નીચે ચેક કરો જી. હવે ટેન્શન ઇન્ક્રીઝ કરું તો કાં ફ્રીક્વન્સી 510 હોય કાં તો ફ્રીક્વન્સી 514 હોય.
ડન. તો જો ટેન્શન ઇન્ક્રીઝ કર્યું તો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થઈ કે ના થાય? અહીંયા 508 છે તો અહીંયા 510 514, તો આપણા માટે ઇનિશિયલ ફ્રીક્વન્સી કેટલી હશે? 508 હર્ટ્ઝ, બીકોઝ ફ્રીક્વન્સી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ √T. ટી ટેન્શન ઇન્ક્રીઝ થાય ને તો ફ્રીક્વન્સી છે ને, ટેન્શન ઇન્ક્રીઝ થાય તો ફ્રીક્વન્સી સર ઇન્ક્રીઝ થાય. લાવશો તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ. ઓકે ગુડ, આટલી વસ્તુ થઈ ગઈ. ચાલો એના પછી MCQ નંબર 39. કંઈક તમારી પાસે ફોર્ક એ છે, ફોર્ક બી છે. ફોર્ક એની ઇનિશિયલ ફ્રીક્વન્સી 440 હર્ટ્ઝ છે અને આની સાથે મેચ કરે ને ત્યારે 4 બીટ્સ પર સેકન્ડ વિથ બી સાથે મેચ કરીને 4 બીટ્સ પર સેકન્ડ થાય છે. એન્ડ ફોર્ક ઓફ બી ઇઝ લોડેડ વિથ ફોર્ક ઓફ બી છે ને એને વેક્સ એની અંદર છે ને ચડાવી દીધું, એટલે એને હેવી કરી દીધી. ડન. એન્ડ બીટ ફ્રીક્વન્સી બીકમ 6. પહેલાં 4 હતી, હવે કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. ફાઇન્ડ ધી નેચરલ ફ્રીક્વન્સી ઓફ ધી બી બિફોર લોડિંગ. તો આની નેચરલ ફ્રીક્વન્સી 440 હતી, તો બીની નેચરલ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. આની જેમ જ 3 કોલમ બની જશે, એ બી એન્ડ બીટ પર સેકન્ડ. કન્ફર્મ? તો અહીંયા આની નેચરલ ફ્રીક્વન્સી કેટલી હતી? 440. ત્યારે બીટ્સ પર સેકન્ડ કેટલા હતા? 4. તો બીની ફ્રીક્વન્સી કઈ કઈ હોઈ શકે? તો કે મેક્સિમમ 440 + 4 444. મિનિમમ કેટલી હોઈ શકે? 436. કન્ફર્મ? હવે પછી સેકન્ડ કન્ડિશન શું થઈ? અહીંયા બીને છે ને વેક સાથે લોડેડ કરી દીધું. આની નેચરલ ફ્રીક્વન્સી 440 જ છે, ત્યારે બીટ ફ્રીક્વન્સી કેટલી થઈ ગઈ? 6, જેટલું ક્વેશ્ચનમાં કીધું છે આપને. બીટ ફ્રીક્વન્સી કેટલી થઈ ગઈ? 6. તો મેક્સિમમ 446 હોય, મિનિમમ 434 હોય. ડન. મેક્સિમમ 446 હોય, મિનિમમ 434 હોય. આ શું તમારા માઇન્ડમાં રાખજો. તો વેક્સ સર મારે તો ઇનિશિયલ ફ્રીક્વન્સી સિલેક્ટ કરવાની છે, એટલે કે આ બેમાંથી ગમે તે એક આન્સર હોય. યસ સર, બેમાંથી કોઈ પણ આન્સર હોઈ શકે. મારે ઇનિશિયલ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે, પણ આપણો કન્સેપ્ટ વેક્સ ઉપર રહેશે. બિફોર વેક્સ નથી, આફ્ટર વેક્સ છે. તો વેક્સ ચડાવો ને પછી એની ફ્રીક્વન્સી ડિક્રીઝ થાય, કારણ કે હેવી થઈ જાય. શું થઈ જાય? હેવી થઈ જાય ને, એટલે એની ફ્રીક્વન્સી કેવી થઈ જાય? ડિક્રીઝ થઈ જાય. કેવી થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. એની નેચરલ ફ્રીક્વન્સી છે ને એ ડિક્રીઝ થઈ જાય. તો કે સર મારે આમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ કે અહીંયા આન્સર છે ને મિનિમમ આવે? ચાલો મેક્સિમમ સાથે મેક્સિમમ સરખાવો, મિનિમમ સાથે મિનિમમ સરખાવો. તો અહીંયા પહેલાં મેં 444 કરી, પછી નીચે ગયો ને તો 446 થઈ. હકીકતે વેક્સ લોડ થયા પછી ફ્રીક્વન્સી ડિક્રીઝ થાય છે, એની જગ્યાએ થયું શું? ઇન્ક્રીઝ થયું. ખોટું પડે. સેકન્ડ જોઈ 436. વેક્સ લોડેડ થયા પછી કેટલી થવી જોઈએ? 434. યસ સર. તો ઇટ મીન્સ અહીંયા તમારી પાસે સાચું પડ્યું ને? વેક્સ લોડ થયા પછી ફ્રીક્વન્સી છે ને ડિક્રીઝ થવી જોઈએ. ડિક્રીઝ થઈ જો, હા કે ના? સો ઓવર ઇનિશિયલ ફ્રીક્વન્સી ઇઝ 436 હર્ટ્ઝ. કેટલી છે? 436 હર્ટ્ઝ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? આફ્ટર દેટ વી હેવ ટુ ડિફાઇન અનધર MCQ. 2 turning forks and B produce nodes of frequency 258 Hz and 262 Hz. બે ફોર્ક છે. નેચરલ ફ્રીક્વન્સી કંઈ કેટલી છે? અનનોન નોટ સાઉન્ડેડ વિથ એ પ્રોડ્યુસેસ સર્ટેન બીટ્સ. અહીંયા છે ને એ સાથે કોઈ અનનોન સાઉન્ડેડ આવ્યું અને એને બીટ્સ ક્રિએટ કરી. વેન ધ સેમ નોટ ઇઝ સાઉન્ડેડ વિથ બી ધ બીટ ફ્રીક્વન્સી ગેટ્સ ડબલ. જે બી સાથે એને લોડ કર્યું ને ત્યારે એની બીટ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થઈ ગઈ. ધ અનનોન ફ્રીક્વન્સી ઇઝ, તો એ અનનોન ફ્રીક્વન્સી કેટલી હોય આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. ચલો લેટ્સ find out the unknown frequency. So fork A frequency 258 Hz, fork B frequency 262 Hz. So unknown frequency આપને ખબર નથી, એને આપણે ન્યૂ કન્સિડર કરી લીધી. કેટલી છે? ન્યૂ. So here is the first beat frequency of A is new B. A સાથે મેચ કર્યું ત્યારે બીટ ફ્રીક્વન્સી ન્યૂ બી છે. હવે બી સાથે મેચ કરે ત્યારે બીટ ફ્રીક્વન્સી કેવી થઈ જાય છે? ડબલ. સો 2 ન્યૂ બી થઈ જશે ના થઈ જાય? સો બીટ એટલે શું?
બીટ ફ્રીક્વન્સી એટલે શું સર? બે ફ્રીક્વન્સીનું સબસ્ટ્રેક્શન થાય. શું થાય? સબસ્ટ્રેક્શન. તો અહીંયા તમારી પાસે ન્યુ એ છે, ન્યુ એ માઇનસ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ બી, ન્યુ એ માઇનસ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ બી. થાય કે ના થાય? એ કંઈક અનનોન ફ્રીક્વન્સી સાથે મેચ કર્યું તો બીટ ન્યુ બી થયું. તો બે ફ્રીક્વન્સીનું સબસ્ટ્રેક્શન કરો તો બીટ ફ્રીક્વન્સી મળે કે ના પડે? એ જ રીતના ન્યુ બી એ ન્યુ સાથે સબસ્ટ્રેક્ટ કર્યું તો 2 ન્યુ બી બની. યસ સર. સો સબસ્ટ્રેક્ટ ધ ઇક્વેશન 2 એન્ડ 1. ઇક્વેશન 2 એન્ડ 1 ને સબસ્ટ્રેક્ટ કરી દો. સો ન્યુ બી માઇનસ ન્યુ એ ઇઝ ઇક્વલ ટુ, આ ન્યુ કેન્સલ થઈ જશે, 2 ન્યુ બી માઇનસ ન્યુ બી ઇઝ ઇક્વલ ટુ ન્યુ બી. મારે તો ન્યુ જ ફાઇન્ડ આઉટ કરવું છે. શું ફાઇન્ડ આઉટ કરવું છે? ન્યુ. તો ન્યુ એ માઇનસ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ બી. તો ન્યુ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ન્યુ એ હોવું જોઈએ, છે મારા પાસે, પણ ન્યુ બી નથી. તો પહેલાં ન્યુ બી ફાઇન્ડ આઉટ કરો, આ બીની વેલ્યુ મૂકો તો ન્યુ મળશે. તો અહીંયા મેં એ જ કર્યું. 2 ન્યુ બી માઇનસ ન્યુ બી ઇઝ ઇક્વલ ટુ ન્યુ બી. So 262 minus 258, it means 4 hertz. 262 minus 258 is equal to 4 hertz. From the equation 1, આ 4 hertz છે ને ન્યુ બી અહીંયા ઇક્વેશન 1 માં પુટ ડાઉન કરી દો. તો here is the 4 hertz. ન્યુ એ is equal to 258 hertz. ન્યુ બી is equal to 4 hertz. તો ન્યુ ફાઇન્ડ આઉટ કરવું છે. તો આને હેડ કન્સિડર કરી શકો ન્યુને. સો ન્યુ એ માઇનસ ન્યુ બી ઇઝ ઇક્વલ ટુ ન્યુ. તો ચાલો અહીંયા લખ્યું ન્યુ એ માઇનસ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ બી. સો વી કન્સિડર ધી હેડ એઝ એ ન્યુ. સો ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ એ માઇનસ ન્યુ બી. સો 258 minus 4 is equal to 254 hertz. Unknown frequency is 254 hertz. આપણી પાસે અનનોન ફ્રીક્વન્સી છે. ડન. આમાં કંઈ ચેન્જીસ નથી. હિયર ઇઝ 254 હર્ટ્ઝ. એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થતા નથી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? સેમ ટુ સેમ હિયર. નેક્સ્ટ MCQ. A sound wave travels with a velocity 300 meter per second through a gas. 9 beats are produced in 3 seconds when two waves pass through it simultaneously. If one of the waves has 2 meter wavelength, the wavelength of the other wave is. બીજા વેવની ફાઇન્ડ આઉટ કરો તો 1.98, 2.04, 2.06, 1.99. સો અહીંયા ફોર ધી 9 બીટ્સ 3 સેકન્ડની અંદર 9 બીટ ક્રિએટ થાય છે. તો 1 સેકન્ડની અંદર કેટલા બીટ ક્રિએટ થાય? આપણે તો નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ જોઈ છે ને. સો 9/3 ઇઝ ઇક્વલ ટુ 3 બીટ્સ પર સેકન્ડ થાય. જો આ રહ્યું નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ 9/3 ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું. હા, ઇન ધી 9 સેકન્ડ 3 second 9 bits. So 1 second how many bits? So 9/3 is equal to 3 second. So you know very well beat means two frequency subtraction. So nu1 minus nu2 is equal to 3. It is not a v, it is nu frequency. Done. We know very well v is equal to lambda nu. So nu is equal to v upon lambda. So for the first wave velocity remain constant v upon lambda 1. For the second wave v upon lambda 2. v કોમન નીકળી ગયો. સો 1 upon lambda 1 minus 1 upon lambda 2 is equal to 3. Confirm? So here 1 upon lambda 1 minus 1 upon lambda 2. 1 upon lambda 2 is equal to 3 upon v. Done? So that's why 1 upon lambda 1 તો છે તમારા પાસે, lambda 2 ફાઇન્ડ આઉટ કરવું છે. સો 1 upon lambda 2 is equal to 1 upon lambda 1. કેલ્ક્યુલેશન કરતા આવડશે ને. 3 upon v. સો lambda 1 તમારા પાસે 2 મીટર છે, 2 મૂક્યું. 3 upon v, 3 upon 300. It means 100 થયું કે ના થયું? યસ સર. સો 1/2 minus 1 upon 100. So that's why અહીંયા 100 LCM લીધો તો અહીંયા 50 minus 1. So that's why 1 upon lambda 2 is equal to 49 divided by 100. So lambda 2 is equal to 100 upon 49. Done? So 2.04 meter. શું આવશે આન્સર? 2.04 meter. It is our answer, final answer. Done?
ડાઉટ આમાં કોઈને નથી ને? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ ડ્યુ ટુ ધી ટેકનિકલ પ્રોબ્લેમ આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આના પછી જ હું કન્ટિન્યુ બીજો લેક્ચર બનાવું છું. એ તમારી પાસે ડોપલર ઇફેક્ટનો હશે એટલે આજને આજ લેક્ચર પૂરો થઈ જાય. એટલે લેક્ચર નંબર 7ના 2 પાર્ટ છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. પાર્ટ 1 છે MCQનો અને બીટ્સનો, પાર્ટ 2 છે ડોપલર ઇફેક્ટનો. ડન? હમણાં જ પાછો લેક્ચર મૂકું છું. બંને ઉપરી જ લેક્ચર હશે યુટ્યુબની અંદર. ડન? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. થેન્ક યુ વેરી મચ.